નારોલ પેટ્રોલ પંપ પર ખાનગી ટ્રાવેલ્સમાંથી રાજપીપળા પોપટની ડિલિવરી લેનાર 2 ઇસમો રંગે હાથે ઝડપાયા। અમદાવાદની ખાનગી બસમાંથી પ્રતિબંધિત 200થી વધારે દુર્લભ રાજપીપળા પોપટની ડિલિવરી લેનાર પૂનમ સંતોષ દાતણિયા અને મોહમ્મદ ઇરફાન મોહમ્મદ રફીક શેખને વન વિભાગના કર્મચારીઓને સાથે રાખી સર્વ ધર્મ રક્ષક સેવા ટ્રસ્ટના જાસ્મીનભાઈ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મળી હતી। આગળની વધુ કાર્યવાહી માટે દસ્ટ્રોય RFO દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામના આરોપી પૂનમ સંતોષ દાતણિયા એ દસ્ટ્રોય વન વિભાગને જવાબમાં જણાવ્યું છે કે ભોપાલથી સરમણ નામનો વ્યક્તિ આખા ઇન્ડિયામાં વન્ય જીવો મોકલે છે। અમે ખરીદી કરીએ છીએ અને દિલ્હી ચકલાથી વેચાણ કરીએ છીએ। આ પૂનમભાઈનો ભાઈ જેનું નામ મનસુખ છે એ મોટા પાયે વન્ય જીવોનો ધંધો કરે છે। પૂનમભાઈ એવું કહે છે કે તમે અમને પકડો છો અને અમે પૈસાનો દંડ ભરી છૂટી જઈશું અને પાછો ધંધો ચાલુ થઈ જશે। અમે આ વન્ય જીવો વેચીને મહિને 50,000 રૂપિયા કમાઈએ છીએ। મનસુખભાઈ આ વન્ય જીવોના ગુનામાં અગાઉ 15 દિવસ પહેલા જ પકડાયેલ છે।